વ્યક્તિઓ સાવ ચિંથરેહાલ થઈ ગયા હોય, એમને આંખોની સામે વ્યવસ્થા પણ ચિંથરેહાલ થતી દેખાતી હોય, બધી જ બાજુથી અશક્તિ ઘેરી વળતી હોય અને છતાંય જેની કરોડરજ્જુ ટટ્ટાર હોય, જેના ગળામાં અવાજ શેષ હોય અને એ અવાજ ઉઠી શકતો હોય છે અન્યાયોની સામે, ત્યાં સુધી આ દેશના લોકતંત્રને કોઈ કશું નથી કરી શકતું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે શરૂઆતમાં કરીશું વાત વિપક્ષોના મજબૂત થવાની. શરૂઆતમાં કરીશું વાત વિપક્ષના એવા દમદાર અવાજોની જે સરકારની સામે પ્રશ્ન કરી રહ્યા છે અને જનતા એમની સાથે જઈ રહી છે. પાલનપુરમાં કેટલાય સમયથી અરોમા સર્કલ ને બાકીના બહુ જ બધા એવા વિષયો છે કે જે શહેરને પરેશાન કરતા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જ્યારે વિરોધના સ્વરૂપમાં રેલી લઈને નીકળ્યા, ભારતીય જનતા પાર્ટીની સામે ધૂન લલકારી, એની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. વિપક્ષો માટે આ ગતિવિધિઓ મોટાભાગે જનતાના કલ્યાણ માટે નથી હોતી. જે રીતે પક્ષોના કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યક્રમ કરે છે, કોઈ પણ યોજના છે એ પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, તો એમાં એમનો અલ્ટિમેટ ગોલ બાય પ્રોડક્ટ વોટ મળે નથી હોતું. એ હંમેશા એમનું અંતિમ લક્ષ્ય એ હોય છે કે વોટ મળી જાય. ભલે એવું કહ્યું છે કે સત્તા એ સેવાનું માધ્યમ છે, ભલે એવું કહ્યું છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા હતા કે અંત્યોદય કરવાનો છે, કતારમાં ઉભેલા છેલ્લા માણસના ઉદયની વાત કરવાની છે. પણ આજના સમયમાં કોઈના માટે એ ભાઈ વોટ આપવો હોય તો આપે, ના આપવો હોય તો ના આપે, આપણે કામ કરવાનું છે એ આશયથી નેતાઓ કામ નથી કરતા. ને એ આશયથી કરતા હોત તો 162 સીટવાળી સરકાર કેટલી સશક્ત હોવી જોઈતી હતી. એ સામાન્ય નિર્ણયો કરવામાં પણ ડરતી સરકાર છે. એનું કારણ એને ડર લાગે છે કે આ નિર્ણય કરવાથી આ નારાજ થશે, આ નિર્ણય કરવાથી જનતા આવું કરશે. અને એટલા જ માટે પક્ષ પણ એ રીતે કામ નથી કરતા. વિપક્ષ પણ જ્યારે પ્રોટેસ્ટ કે વિરોધ કે આંદોલન કરે છે ત્યારે એમનો ઉદ્દેશ્ય કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર, કાર્યકર્તાઓમાં એકતા, લોકોની અંદર જાગૃતિ, લોકોની અંદર વિપક્ષ ક્યાંક છે એ વાત જાય. જે પણ ઉદ્દેશ્ય સાથે કરે એમનું કામ કરવું જરૂરી છે. ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ રામધૂન, ભારતીય જનતા પાર્ટીની ધૂન, આ બધું બોલાવતા બોલાવતા રસ્તા પર નીકળ્યા. શું દ્રશ્યો દેખાયા અને એની શું અસર થાય છે એની પણ રાહ જોવાની છે. એ કરીએ એ તસવીરો પર નજર. આવી જ સ્થિતિ વિસાવદરથી સામે આવી રહી છે. વિસાવદરમાં તો દરરોજ એક વિડીયો સામે આવે છે. નીચે માથા પર એમણે ઓશીકું મૂક્યું હતું ગોપાલ ઇટાલિયાએ ચપ્પલનું, અને ચપ્પલનું ઓશીકું કરીને વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર સૂઈ ગયા. બહુ સરળ રસ્તો છે નેતા માટે. રસ્તા પર બેસવું, રસ્તા પર સૂઈ જવું અને સવાલ કરવો. જ્યારે નેતાઓ 182 ધારાસભ્યો છે, મોટાભાગના ધારાસભ્યોનું એવું કહેવું છે કે એમના વિસ્તારને એ રાતોરાત સિંગાપોર બનાવી દેવા માટે સક્ષમ છે. પણ સિંગાપોર એટલે નથી બનતું કેમ કે અધિકારીઓ નથી માનતા. જો અધિકારી નથી માનતા તો કેટલા નેતા એવા છે કે જે પોલીસ સ્ટેશનની બહાર જઈને સૂઈ ગયા કે ભાઈ તમે રાશન ખાઈ જાઓ છો, અમને જવાબ આપો કે અમારા હિસ્સાનું રાશન કોણ ખાઈ ગયું. કોઈના હિસ્સાનું રાશન કોઈ ખાઈ જાય. જે આક્ષેપો લગાવ્યા છે એ બહુ જ ગંભીર છે.
સ્થિતિ એ છે કે ખાલી વિસાવદરમાં આવું થાય છે એવું નથી. વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે અને એ અવાજ ઉઠાવે છે અને આક્રમકતાથી ઉઠાવે છે ને એટલા માટે એ ચર્ચામાં આવે છે. બાકી સ્થિતિ આખા ગુજરાતમાં બહુ જ રમણીય છે અને વિસાવદર પહોંચતાની સાથે જ વિકાસ ખાડામાં પડી જાય છે એવું નથી. એ તો વિસાવદરના રસ્તા પેરિસવાળા કયા, પેરિસ જેવા બનાવવાનું કહ્યું એટલા માટે એના રસ્તા વધારે ચર્ચામાં આવ્યા. બાકી આખા ગુજરાત રાજ્યમાં રસ્તાની ગોર ખોદાયેલી છે. એ સ્થિતિમાં ગોપાલ ઇટાલિયા જ્યારે આ કરી રહ્યા હતા ત્યારે એમનો એક મહિલા પોલીસ કર્મચારીની સાથે સંઘર્ષ થયો. એમણે કહ્યું કે ગાળ કોણ બોલ્યું, આમણે કહ્યું કે બુટલેગર બોલ્યા અને પછી તો સામે ખૂબ એ બંનેને આમ બની ગઈ હતી જોરદાર. જે દ્રશ્યો સામે આવ્યા ત્યાંથી વિસાવદરથી કરીએ એના પર નજર. અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે? અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી? અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે? અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી? અનાજ ચોરો ક્યાં છે ભાઈ? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો, પકડો જાઓ અનાજ ચોરો. આ થયા પછી સવાલ રહી જાય છે કે ગિનીબેન ઠાકોર વિરોધ કરે છે કે ગોપાલ ઇટાલિયા કરે છે. એમનો ઉદ્દેશ્ય ભલે કાર્યકર્તાઓને સક્રિય રાખવાનો અથવા એ સંદેશ પહોંચાડવાનો છે કે ધારાસભ્ય અને સાંસદ પોતાના વિસ્તારમાં એક્ટિવ છે. સોલ્યુશન કેટલી વાતનું આવી રહ્યું છે? જ્યારે તમે વર્ષના અંતે સર્વૈયું કાઢવા નીકળો છો ત્યારે મોટાભાગે હિસાબો પ્લસમાં નથી જતા. પ્રયત્નો થાય છે પણ પ્રયત્નોમાં એકવાર પ્રયત્ન કર્યો, એ ચર્ચામાં આવ્યો, એના પછી શું એને એક મુકામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થાય છે કે રસ્તામાં છોડી દેવાય છે? એટલા માટે કેમ કે કોંગ્રેસના નેતા કરે, ભાજપના કરે કે આમ આદમી પાર્ટીના નેતા કરે, વિડીયો બનાવવાનું કામ માત્ર એમનું નથી. વિડીયો બનાવવા બહુ જરૂરી છે. વિડીયો બનાવી રહ્યા છે, એની અસર થઈ રહી છે, એ આક્રમકતાની અસર થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ ખાડાના પુલમાં ભરાઈ જતા પાણીના, અંડરપાસમાં ભરાઈ જતા પાણીના, બાવળામાં પાણી ભરાઈ જાય છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ, વિપક્ષ એકદમ આક્રમકતાથી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ગુજરાત માટે આ બહુ તંદુરસ્ત લોકતંત્રની નિશાની છે. અત્યાર સુધી જો સૌથી વધારે ફરિયાદ ગુજરાતીઓને કશી રહી હોય તો એ સતત ચાલતા અને બિલકુલ ન ગાંઠતા શાસન કરતાં વધારે ફરિયાદ હતી સાવ ચૂપ અને માઇકાંગલા બનતા વિપક્ષની. વિપક્ષ જ્યારે માઇકાંગલું નથી દેખાતું ત્યારે જનતાને આશા લાગે છે કે કોઈક તો છે કે જે બોલી રહ્યું છે. જનતાએ એ પણ સમજવું પડશે કે ગળું ખાલી નેતાઓને જ નથી હોતું, એમને હોય છે. એટલે એમના ઘરની આગળ ખાડો પડ્યો હોય તો એમણે બોલવું પડે. જો કે મંત્રી કુબેરભાઈનું એવું કહેવું છે કે એમાં તો ખાડો પડ્યો હોય તો રસ્તો જાતે એમણે પૂરવા જવો જોઈએ. એમનું કહેવું છે કે એમણે જે વાત કહી એનું અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું છે. તંત્ર પોતાનું કામ કરે છે પણ બાકી નાગરિકોએ પણ પોતાની સહકારિતા અથવા પોતાનો હિસ્સો એમણે આપવું રહ્યું, એ પણ એ કહી રહ્યા છે. કુબેરભાઈ ડિંડોરે પહેલા શું કહ્યું હતું ને પછી સ્પષ્ટતા સાથે શું કહ્યું, કરીએ એના પર નજર. તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે. ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તો હમણાં જયેશભાઈ આવું થાય નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ટીકમ તગારવું તો કંઈ ઓલું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આખું. પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી, ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે ભાઈ આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. મારો પૂરો વિડીયો કે પૂરી જે સ્પીચ હતી કોઈએ પૂરી જોઈ નથી, એને સ્ક્રેપ કરવામાં આવી છે. વાત ખાડા અને વિપક્ષ દ્વારા બનાવાતા વિડીયોની છે તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ એ જ્યારે અમદાવાદમાં એસજી હાઈવે પરથી ને બાકીના અલગ વિસ્તારોમાંથી પસાર થયા તો એમને રંગલા રંગલીના ક્રિએટિવ પોસ્ટર દેખાયા. એમનું ધ્યાન ગયું, એમણે વિડીયો બનાવ્યો અને પછી એમણે સવાલ કર્યો કે રંગલા રંગલીના નામે તમે એવું કહી શકો કે છોકરી રાત્રે બહાર ન નીકળતી નહીં તો રેપ થઈ જશે. તમે ધમકી આપી રહ્યા છો છોકરીઓને, ડરાવી રહ્યા છો, ચેતવણી આપી રહ્યા છો, શું કરી રહ્યા છો? ખૂબ બધા લોકોનું એવું કહેવું છે કે લખવાવાળાનો ઉદ્દેશ્ય તો બહુ જ સાચો જ છે ને, મોડી રાત્રે બહાર શું કામ નીકળવું જોઈએ? જે લોકો આ કહી રહ્યા છે એવું કાલે એવું પણ લોજિક આવી શકે છે કે છોકરાઓ રસ્તામાં બહાર ન નીકળતા બખ્તર પહેરીને નીકળજો, ગમે ત્યારે ખૂન થઈ શકે છે, રેપ કરતા તો ખૂન વધારે થાય છે, તેવું પણ લખી શકાય. આ પ્રકારનું જે માનસ છે જવાબદારીમાંથી જ હાથ ખંખેરી દેવાના. ઉપર લખેલું હતું સ્પોન્સર્ડ બાય અમદાવાદ ટ્રાફિક પોલીસ. આજે આઈપીએસ સફીન હસન, બીજા પણ એક અધિકારી આઈપીએસ નીતા દેસાઈ, બંને અલગ અલગ પત્રકાર પરિષદો કરી, પણ એનો મૂળ ઉદ્દેશ્ય હતો એ કહેવાનો કે ભાઈ અમે કોઈને સ્પોન્સર નથી કર્યા. એમણે સ્પોન્સર નથી કર્યા તો રસ્તાની આગળ લાગેલા પોસ્ટર વિપક્ષના નેતા જુએ છે ત્યાં સુધી કોઈનું ધ્યાન કેમ નથી જતું? એ વિડીયો વાયરલ થયો, ચર્ચામાં આવ્યો. એના પછી અમારા રિપોર્ટર પાયલ જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા
ત્યારે એમણે જોયું કે એ વખતે પોસ્ટર હટાવવાની કામગીરી શરૂ થઈ. એ અમારા કેમેરામાં કેદ છે એ તસવીરો. એ વખતે પણ પોલીસે કહ્યું હતું કે ભાઈ આ અમે નથી લગાવ્યા, કોઈકે અમારા નામે લગાવ્યા છે. કોઈકના પણ નામે એમને પોસ્ટર લગાવી જાય એવું સરળતાથી બનતું નથી, ને જો એવું થાય છે તો તમે ખાલી જાણવા જોગ લઈને શું સાબિત કરવા માંગો છો એ પણ તમારો ઉદ્દેશ્ય બતાવે છે. એટલે પોલીસ જો ખરેખર એ વાતને, બીજું આખું કોઈ પણ ક્રિએટિવ રાઇટિંગ કોઈ પણ થાય, એક વસ્તુ જ્યારે પોસ્ટરમાં છપાઈને છેક સુધી પહોંચે છે તો એની વચ્ચે ખૂબ બધા લેયર હોય છે. એ લાગેલા લેયરમાં, ફિલ્ટરમાં, એ ગળણીથી અથવા ચાળણાથી તમે ચાળી રહ્યા હતા ત્યારે શું એક પણ માણસ એવું ના આવ્યું કે જેણે વાંધો ઉપાડ્યો હોય કે આ ક્રિએટિવિટી નથી, આ શરમ છે? તમે ક્યાં સુધી બાંધશો કે જંગલમાં બધે વરુ ફરે છે ને એટલે જ હરણે બચીને રહેવાનું? તો તમે કેમ પોતાની જાતને વરુ સાબિત કરવા માટે લાગેલા છો, અને શું કામ આ જંગલ છે એવું કહી રહ્યા છો? ને એ પણ આ પોસ્ટર ત્યારે વાયરલ થાય છે જેના આગલા દિવસે અમદાવાદને આ દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવે છે. અને ખૂબ ગૌરવ છે મને કે અમદાવાદ સુરક્ષિત છે. અમદાવાદમાં આજે પણ રાત્રે 2 વાગે છોકરીઓ એકલી જઈ શકે છે, આવી શકે છે. અમદાવાદના ખૂબ બધા વિસ્તારોમાં કે જે સાવ સુમસામ ગલીઓ નથી, સુમસામ ગલીમાંથી પસાર થતી છોકરીને સ્વાભાવિક રીતે ડર લાગે છે. ડર એની અંદર પહેલેથી ગયો છે અને જતાં બહુ સમય લાગશે, કેમ કે સમાજને બદલાતા બહુ સમય લાગવાનો છે. પણ એ સિવાય છોકરીઓ સુરક્ષિત મહેસૂસ કરે છે પોતાને. એ શહેરમાં તમે જ્યારે ધમકાવા જાઓ છો અથવા ડરાવા જાઓ છો, ને એ પણ ત્યારે જ્યારે ગૃહમંત્રી નવરાત્રિમાં એવું કહેતા હતા કે 5 વાગ્યા સુધી ગરબા રમો, બધું સુરક્ષિત છે. ને એ વખતે જ્યારે રેપ કેસીસ સામે આવે ત્યારે બહુ બધા સવાલો થયા હતા. એટલે પોલીસનું કામ સુરક્ષિત મહેસૂસ કરાવવાનું છે. પોલીસ સુરક્ષિત મહેસૂસ કરાવવાની જગ્યાએ એના નામ પર કોઈકને ડરાવા જાય ત્યારે ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે. શું કહ્યું આઈપીએસ સફીન હસને? સાંભળીએ એમને. શહેરની અંદર ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક એક એનજીઓ, સતર્કતા એનજીઓ છે, જેણે કેટલાક વિવાદાસ્પદ બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાના દાવા સાથે લગાવેલા, જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે, પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી, જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી, પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે. જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવે છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી. આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં, ટ્રાફિકના કોઈ પણ અધિકારીનું ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવે છે, આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે. હું અહીંયા સ્પષ્ટ કરવા માંગુ છું કે રિસેન્ટલી જે નંબીઓનો સેફટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો છે એની અંદર અમદાવાદને ભારતના સૌથી સેફેસ્ટ શહેર તરીકેનું રેન્કિંગ મળ્યું છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા જે શી સુરક્ષા સર્વે CNN દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આપણે સૌને ખબર છે કે નવરાત્રી દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે, અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે. કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર દૂર સુધીનો સંબંધ નથી. આ વ્યક્તિએ કયા આશયથી અને કોના કહેવાથી અને કયા ઉદ્દેશ્યથી આ બેનર્સ લગાવ્યા છે એની તપાસ જે છે અમે કરી રહ્યા છીએ. આ જે પણ આક્ષેપો આ બેનર્સની અંદર થયા છે એ અમદાવાદ શહેરની કાર્યપ્રણાલી અને કાર્ય મૂલ્યોથી કોઈ પણ રીતે સુસંગત નથી, જેથી તમામ લોકોને વિનંતી છે કે આ પ્રકારના બેનર્સ જે છે એ અમદાવાદ શહેર પોલીસ સાથે જોડવામાં ના આવે. શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અને વાત છેલ્લે સિંગાપોરની નીકળી છે ત્યારે એકદમ સંક્ષિપ્તમાં ગંભીરા પુલની વાત કરવી છે. ધારાસભ્યોને એવું લાગતું હોય છે કે અધિકારીઓ માનતા તો સિંગાપોર બનાવી દેતા રાજ્યને. આપણે સિંગાપોરથી ક્રેન બોલાવી પડી છે ને એન્જિનિયર્સ બોલાવવા પડ્યા છે. ગંભીરા પુલ અકસ્માતમાં આટલા દિવસો પછી પણ આપણે પેલી ટ્રક કે ટેન્કર છે હટાવી નથી શક્યા ત્યાંથી. સૌથી પહેલો સવાલ કે આપણે એક તો સિંગાપોરથી માણસો અને વ્યવસ્થાઓ બોલાવવી પડે છે.
આપણે બહુ વિશાળ દેશ છીએ, આપણે દુનિયાનું 4થા નંબરનું અર્થતંત્ર છીએ. આપણી પાસે કહેવા માટે આપણે તો વિશ્વગુરુ બન્યા હતા ઇલેક્શન પહેલાં, તો પછી આપણે વિશ્વમિત્ર બન્યા છીએ. એવા સમયમાં આપણે જો એક કામ કે જે આપણને એ સરળ નથી, એ કામ એને ત્યાંથી ઉતારવું, એ પણ તૂટેલા પુલ પરથી, એ બહુ જ અઘરું છે. પણ સૌથી પહેલાં તમારી અનિર્ણાયકતા ગજબ છે. 162ની સીટવાળી સરકારમાં એક પુલ પરથી પેલા ટેન્કરને ઉતારવા માટે મુખ્યમંત્રીએ વચ્ચે પડવું પડે છે. 10-15 દિવસ સુધી 2 જિલ્લાઓના કલેક્ટરો ભેગા થઈને એ નક્કી નથી કરી શકતા કે આ કોની હદ લાગશે અને કોણે આમાં કામ કરવું જોઈએ. તમને ખબર જ છે કે તમારી ક્ષમતા નથી અને તમારે સિંગાપોરથી જ માણસોને બોલાવવા પડશે, તો એનો નિર્ણય લેવામાં એ સમય લાગી જાય છે. ખૂબ મોટા પાયા પર સીએમ જ્યાં સુધી ઇન્વોલ્વ ન થાય ત્યાં સુધી તમે ટેન્કર ન હટાવી શકો. આ કેવી સશક્ત સરકાર! આ ઘટનાએ અને ત્યાં ઊભા રહેલા એ ટેન્કરે, એ ટ્રકે બહુ બધા પ્રશ્નો છોડી દીધા છે આપણી વ્યવસ્થા પર. આપણને દર્પણ દેખાડ્યું છે. એ દર્પણ જોયા પછી આપણે અરીસામાં જોયેલો ચહેરો પસંદ ન આવે તો એ દર્પણ તોડી નાખીએ છીએ કે પછી ચહેરો સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. એના પર નજર રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.